જીવ અને મનની મિત્રતાનું. સ્વામિનારાયણ હરે સંવત 1883ના ભાદરવાવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્તો ઉપર કૃપા દ્રષ્ટિ કરીને બોલતા આવા, જે ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારું ન કરે તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેણે ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. અને જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે, મને બીજે કોઈએ ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કંઈ વાંક નથી. પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે બીજો તો કોઈ કહેશે જે તું કૂવામાં પડ, ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમજ ઇન્દ્રિયોને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવ અને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને ને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે, પણ દૂધને બળવા ન દે ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારું પોતે ઉભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે. તેમજ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહીં. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું, પછી તેના સર્વ અંગનું ચિંતન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિશે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિશે પણ ખોટો ઘાટ ઘડે. ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો મનનું કહેવું ન માને ને અતિશય દાસ થાય તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહીં. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહેવું માને. ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવીને કલ્યાણના માર્ગથી પાડી નાખે. તે સારું કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંગાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય વૈર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ
તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહીં. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે, તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહીં. અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહીં. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશ માત્ર અડી શકે નહીં. અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 6ઠું વચનામૃત જે તે થયું. મોક્ષના દાતા તો ભગવાનને સાધુએ બે જ છે, ને વૈરાગ છે તે તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે. ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે. ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે, ને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે મહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યા તેનો વિચાર કરવો, ને તેમાંથી મુમુક્ષુને કેટલું ગ્રહણ કરવાનું છે તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન કરવામાં ને કીર્તનમાં થાકવું નહીં, ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય. ને ક્રોધનું ખંડન જે દંડવત કરવા ને ગાળે ન બેસવું એ આદિક પંચ વિષયનું ખંડન અનેક પ્રકારે, ને ધર્માદિક ગુણનું પ્રતિપાદન એ સર્વેનો તપાસ કરવો, ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું છે, જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે, પણ તે 1,00,000 યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થતો નથી. કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે, તેમજ વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી. ને લોક ભોગ અને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ 3 પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપંખડો મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં. એમ કહીને બોલ્યા જે આ જીવ તો મેવાસી થઈ બેઠો છે, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી, ને પોતાના જીવની તો ખબર જ નથી. ને જે મેમણ ચડ્યો પોઠીએ ને હાથમાં લીધી લાકડી ને કહે છે કેંકે હાણા ને કેંકે ન હાણા એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે મારીશ કેને. એમ કહીને બોલ્યા જે મોટા થવાનું મન મારે દલમાં ઘણા દોડ, તેવા ગુણ નથી તન મારે કાં કરે તું કોડ. એમ જીવ કોડ તો બહુ કરે, પણ જો મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે. એવી રીતે વાત બહુ કરી છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે ભગવાન આપણી બાયડી બળાત્કારે લઈ જાય તથા છોકરો લઈ જાય ને દોષ ન લેવાય તો સ્વરૂપનું જ્ઞાન થયું જાણવું, ને એવાનો મોક્ષ થઈ ચૂક્યો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે ભજન ભક્તિને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે, ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે
આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉદ્યમ તથા ક્રિયા કરે અકલ્યાણ થતું નથી, તે તો કરવું, પણ પાપીનો સંગ ન કરવો. મુવાકુ જીવાવે, અસમાન ચડી જાવે, પય અન્નહુ ન ખાવે, તો બી માયા કે ગુલામ હૈ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જો રોટલા મળતા હોય તો આગો પાછો પગ જ ન ભરવો, ને જો ભરે તો દુઃખી થાય, ને રોટલા તો સૂતા રહે તો પણ મહારાજ સોળમાં દઈ જાય, ને નીકર દીધા હોય તે લઈ જાય. માટે દાળ રોટલા ખાઈને ભજન કરી લેવું. લોકના ફિતુરમાં ને વ્યસન જેટલામાં તો આપણા રોટલા છે એમ જાણવું, ને દોડ ન કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંવત 1920 ભાદરવા સુધી બીજને દિવસે જૂની ધર્મશાળા ઉખેડીને વાત કરી છે. જે ક્રિયા કરવી તેમાં માન, ક્રોધ અને ઈર્ષ્યા એ ત્રણ તો આવવા દેવા જ નહીં, ને ક્રિયામાં તો માણસ જડાઈ જાય છે. તે મોરે એક સાધુ ઉપરથી બેલું નાખતા હતા, તે જાણ્યું જે કોકના ઉપર પડે છે એમ થાતું હતું. ત્યાં તરત પાધરા બેલા સોતા જાતે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, પણ ક્રિયામાં એમ જડાઈ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું, ને બીજું તો બધું થાય, પણ આ જે આજ્ઞા ને વર્તમાન જે પાળે તે ઉપર મહારાજની નિરંતર દ્રષ્ટિ રહે છે. તે આજ્ઞા ને નિયમ તે શું છે? 3 ગ્રંથમાં બધું આવી ગયું.